જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રશ્ન છે ઉત્પાદનના સાધનોનો અર્થ આપી તેને ઉદાહરણ આપી સમજાવો. ઉત્પાદનના સાધનોનો અર્થ આપી ઉદાહરણ સહિત સમજાવો. હવે ઉત્પાદનના સાધનોનો અર્થ, તો વિદ્યાર્થી મિત્રો, ઉત્પાદનના સાધનોનો અર્થ આપણે આની અંદર લખેલો નથી, પણ તમે નોટબુક કે પેન લઈને બેઠા હો તો લખો. નોટબુક કે પેન લઈને બેઠા હોય તો લખો, ન બેઠા હોય તો નોટ અને પેન ઝડપથી લઈ લો. ચલો, તમે બધા નોટ અને પેન લઈ લીધી હશે તો એ નોટ ની અંદર લખીએ છીએ કે ઉત્પાદનના સાધનો એટલે જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક, જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજક નો સમાવેશ થતો હોય તેને, ભાઈ વાય ડેશ 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 કરી નાખો. ઉત્પાદનના સાધનો એટલે જેમાં જમીન, મૂડી, શ્રમ અને નિયોજકનો સમાવેશ થતો હોય. આમ તો વિદ્યાર્થી મિત્ર, તમે ધોરણ 10 ની અંદર સમાજ વિદ્યા વિષય ભણ્યા હતા, સામાજિક વિજ્ઞાન જે ભણ્યા હતા એની અંદર તમે આ ઉત્પાદનના ચારે ચાર સાધનો વિશે ભણ્યા જશો. અને આ ઉત્પાદનના જે ચારે ચાર સાધનો છે એ ચારે ચાર સાધનોના તમે ત્યાં નામ ભણેલા હતા: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એમાંથી આજે આપણે પહેલા સાધનની વાત કરીએ, જમીન. આમ તો આપણને સિમ્પલ શબ્દમાં ખબર જ છે, જમીન તો જેના ઉપર આપણે ચાલીએ છીએ છે જમીન. ઘણા લોકો એવું કહેતા હોય, સાહેબ અમે તો રોડ ઉપર ચાલીએ છીએ, અમે તો ઘરમાં ચાલીએ છીએ, અમે તો ધાબા ઉપર ચાલીએ છીએ, બરાબર. પણ વિદ્યાર્થી મિત્ર, એ જે પણ આપણે રોડ છે, ઘર છે, આપણું ટેરેસ એટલે કે ધાબુ છે, એનો મેન પાયો જમીન છે. એ બધું જમીન ઉપર જ છે. એટલે જમીન, ચલો વિદ્યાર્થી મિત્ર, જમીનનું બીજું નામ કોઈને ખબર છે? જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જમીનને બીજા નામથી ઓળખવામાં આવે છે ભૂમિ. જમીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે વિદ્યાર્થી મિત્ર? યાદ રાખજો, ભૂમિ. જમીનનું બીજું નામ ભૂમિ. ચલો ધ્યાન આપજો એની અંદર હવે કે જમીન એટલે, તો આપણે જમીનની ટોટલ વિદ્યાર્થી મિત્ર બે વ્યાખ્યા ભણવાની. એમાં એક સામાન્ય વ્યાખ્યા આવે અને એક આપણી ઇકોનોમિક્સ મુજબની વ્યાખ્યા આવે. એક સામાન્ય વ્યાખ્યા આવે અને એક ઇકોનોમિક્સ મુજબની વ્યાખ્યા આવે. હવે સામાન્ય વ્યાખ્યા એટલે, તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ જ શકો છો, અંદર જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. આ ટૂંકમાં વ્યાખ્યા આપેલી છે, એની ટૂંકમાં વ્યાખ્યા આપેલી છે એને સામાન્ય અર્થમાં કીધેલી છે કે જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ, જેને આપણે જમીન કહીએ છીએ. હવે આપણી ઇકોનોમિક્સ મુજબની વ્યાખ્યા, પણ ઇકોનોમિક્સ સિવાય તમે જમીનની એક વ્યાખ્યા 10મા ધોરણમાં આવી પણ સામાન્ય વ્યાખ્યા ભણ્યા હતા. કઈ વ્યાખ્યા ભણ્યા હતા? સામાન્ય વ્યાખ્યા. અને એ સામાન્ય વ્યાખ્યામાં તમે કીધું હશે પૃથ્વીના ઉપરના પડને જમીન કહે છે. એક વ્યાખ્યા આવી પણ તમે 10મા ધોરણમાં ભણ્યા હશો કે પૃથ્વીના ઉપરના પડને જમીન કહે છે.
આપણે અત્યારે 11માં આવી ભણ્યા, જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. વિદ્યાર્થી મિત્ર, આ જે બંને વ્યાખ્યા આપણે ભણ્યા એ સામાન્ય વ્યાખ્યા છે. એવી વ્યાખ્યા છે સામાન્ય વ્યાખ્યા. હવે આપણે વાત કરીએ છીએ આપણી ઇકોનોમિક્સ એટલે કે આપણા અર્થશાસ્ત્ર મુજબ જે વ્યાખ્યા આપેલી છે એની. તો એની વ્યાખ્યા થોડી વિસ્તૃત થાય, કારણ કે આપણને બધાને ખબર છે તમે હવે મોટા થઈ ગયા છો. મોટા થઈ ગયા તો વ્યાખ્યા મોટી થાય. જેમ તમે 5મા 7મામાં ભણતા હતા ત્યારે જેટલું ખાતા હતા, અત્યારે 11માં ખાવાનું વધી ગયું, હાઈટ વધી ગઈ, ભણવામાં વિષયો વધી ગયા. એમ તમે જો હવે આપણી વ્યાખ્યા પણ મોટી વધી ગઈ છે. તો જમીન એટલે તેમાં 3 ભાગમાં જમીનને વહેંચી છે. એક પૃથ્વીની ઉપરની સપાટી, જેના ઉપર આપણે પગ મૂકીએ છીએ. એક એ ઉપરની સપાટીની નીચે એટલે કે તળિયાની પેટાળની વાત કરીએ છીએ, અને એક એની ઉપરની વાત કરીએ. મૂળ જેના ઉપર પગ મૂકીએ છીએ એ સપાટી, એની નીચેની સપાટી અને એની ઉપરની સપાટી, આ 3 સપાટી આપણે ભાગ પાડ્યા છે જમીન. એટલે ધ્યાન આપજો વ્યાખ્યા કે જમીન એટલે પૃથ્વીની સપાટી, સપાટી પર આવેલા, સપાટી એટલે જેના ઉપર આપણે પગ મૂકીએ છીએ એ, તો પૃથ્વીની સપાટી પર આવેલ જંગલો, પર્વતો, નદીઓ વગેરે. પૃથ્વીની સપાટી ઉપર શું આવેલું છે? તો એની સપાટી ઉપર આવેલું છે જંગલો, પર્વતો, નદીઓ વગેરે. પૃથ્વીના પેટાળમાં, પેટાળમાં એટલે મેં કીધું એમ જમીનની નીચે, જમીનની પેટાળમાં આવેલા, પેટાળમાં શું આવેલું છે યાદ રાખજો, તો કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે. હવે પેટ્રોલિયમ પેદાશો એટલે યાદ રાખજો, પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ખનિજ તેલ, આ બધું અંદર આવી જાય, બરાબર. અને પૃથ્વીના વાતાવરણ, વાતાવરણ એટલે હવે જમીનની ઉપર, પૃથ્વીના વાતાવરણમાં આવેલા હવા, સૂર્યપ્રકાશ વગેરે ના ઘટકોનો સમૂહ. વ્યાખ્યા યાદ રાખજો ખાસ. જમીન એટલે પૃથ્વીની સપાટી ઉપર આવેલા જંગલો, પર્વતો, નદીઓ વગેરે. પૃથ્વીના પેટાળમાં આવેલા કોલસો, પેટ્રોલિયમ પેદાશો વગેરે, તેમજ પૃથ્વીના વાતાવરણમાં આવેલ હવા, પ્રકાશ વગેરે ઘટકોનો સમૂહ. ચલો વિદ્યાર્થી મિત્ર, આમ તો જમીનની આપણે ટોટલ 3 વ્યાખ્યા મેં કીધી. સામાન્ય અર્થમાં 2 કીધી, જમીન એટલે તમામ પ્રકારની કુદરતી સંપત્તિ. અને બીજી વ્યાખ્યા મેં 10મા ધોરણની તમારી ભણેલી યાદ કરાવી. શું હતી? તો પૃથ્વીના ઉપરના પડને શું કહેવામાં આવે છે? જમીન. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે એના લક્ષણોની વાત કરીએ. જમીનના લક્ષણ. પણ એ જોતા પહેલા ચલો વ્યાખ્યા ફટાફટ વાંચી નાખો, પછી જમીનના લક્ષણો વિશે ભણીએ છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા વચાઈ ગઈ હશે. વ્યાખ્યા વચાઈ ગઈ હોય
તો આગળ જોઈએ છે હવે જમીનના લક્ષણો. ચલો વિદ્યાર્થી મિત્ર, આમ તો તમારે આ શબ્દ પણ આવ્યો હશે લક્ષણો, પણ લક્ષણો એટલે શું? ચાલો, કોઈને લક્ષણો શબ્દ કઈ યાદ હોય એવું તો ધ્યાન આપજો. લક્ષણો એટલે કે જેના પણ તમને લક્ષણો કીધા હોય, લક્ષણો એનામાં જોવા મળતા હોય. જેમ કે નહીં કીધા કોરોનાના લક્ષણો, તો કોરોના એ વ્યક્તિને થયો છે કેવી રીતે ખબર પડે? તો એનામાં એ કોરોનાના કંઈક લક્ષણો અને એ જે લક્ષણો દેખાય એટલે એને કહેવાય કોરોના થયો છે. એમ આપણે જમીન કીધી, તો એ જમીનને કેમ જમીન કીધી? તો એ જમીનના કઈક એવા લક્ષણો છે ને એનામાં જોવા મળે છે એટલે એને આપણે જમીન કહીએ છીએ. ચલો ધ્યાન આપજો. જમીનની અંદર તો જમીન માનવને કુદરત તરફથી મળેલી બક્ષિસ છે, ભેટ છે. જમીન જે છે એ માનવને મળેલી છે. કોના તરફથી મળેલી છે? તો કુદરત તરફથી. જમીનનું કોઈ દિવસ ઉત્પાદન થયું નથી. ધારો કે તમારું મકાન જે છે, મકાન જે પણ ફ્લેટમાં હોય કે સોસાયટીમાં હોય, અને એ ફ્લેટ જેટલી જે જમીન કહેવાય અથવા એ મકાન જેટલી જે જમીન કહેવાય એ તમે પૈસા આપીને લીધેલી છે. એનું તમે ઉત્પાદન નથી કર્યું, અને ઉત્પાદન તો વિદ્યાર્થી મિત્ર કોઈએ કરેલું જ નથી. જમીન માનવને કુદરત તરફથી મળેલી બક્ષિસ છે. જમીન એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન નથી. આ યાદ રાખજો. તમને આવો MCQ પૂછે કે નીચેનામાંથી કયું સાધન એ માનવ સર્જિત સાધન નથી, તો જમીન. તેથી જમીનનું ઉત્પાદન ખર્ચ મૂલ્ય શૂન્ય છે. આ એક પ્રશ્ન. ઉત્પાદનના કયા સાધનનું ખર્ચ શૂન્ય છે? તો ધ્યાન આપજો ખાસ. જમીનનું ઉત્પાદન ખર્ચ મૂલ્ય શૂન્ય છે. કારણ કે જમીનનું ઉત્પાદન જ નથી થતું તો એની પાછળ ખર્ચો થતો નથી. આગળ કીધું છે જમીન કુદરતી સંપત્તિ હોવાથી. જમીન એ કુદરત તરફથી મળેલી છે એટલે કુદરતી સંપત્તિ છે, અને કુદરતી સંપત્તિ હોવાથી તેમાં વધારો કે ઘટાડો કરી શકાતો નથી. તેમાં વધારો કે ઘટાડો કરી શકાતો નથી. આ યાદ રાખજો. જમીન વધે પણ નહીં અને ઘટે પણ નહીં. હા, તમે ધારો કે મકાન રાખ્યું છે, હવે બાજુનું મકાન રાખ્યું તો તમારું મકાન મોટું થયું તો એ રીતે જમીન વધે. હવે ધારો કે આપણા ભારત દેશનો જે નકશો છે અને નકશાની અંદર જેટલી જમીન આપણા ભારતની જે છે, બરાબર, હવે આપણે એમાં વધારો કરવો હોય તો બાજુના દેશવાળાની જમીન લેવી પડે. પણ બાજુવાળો દેશ એમને કઈ હાલતો નથી, અને કદાચ આપે અથવા લઈએ તો એ જમીન વધી, કોઈ ઉત્પાદન નથી કર્યું. કુલ પુરવઠામાં વધારો કે ઘટાડો કરી શકાતો નથી. ધારો કે ઘણા લોકો એવું વિચાર, સાહેબ આપણે કોઈ જગ્યાએ જમીન છે, જમીનમાં ઊંડો ખાડો ખોદી દઈએ અને છેક તળિયા સુધી ખોદે જ્યાં જમીન જ અટકી જાય. વિદ્યાર્થી મિત્ર, આપણે જે અત્યારે જે જગ્યાએ છે જમીન જ છે, જમીનમાં કદાચ ખાડો ખોદીએ તો નીચે જમીન જ આવે છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર જ છે. એમાં વધારો પણ કરી શકાતો નથી, ઘટાડો પણ કરી શકાતો. વિદ્યાર્થી મિત્રો, આ આપણા જમીનનો અર્થ અને જમીનના લક્ષણો પૂરા થઈ ગયા. પણ વિદ્યાર્થી મિત્રો, આમાં 3 પ્રશ્ન એક માર્ક્સના આમ તો બને છે. એક, પહેલી જમીનની વ્યાખ્યા. બીજું, ઉત્પાદનનું કયું સાધન જેનું સર્જન માનવ દ્વારા નથી થયું, તો જમીન. ઉત્પાદનના કયા સાધનનો ઉત્પાદન ખર્ચ શૂન્ય છે, તો જમીન. આ ટોટલ 3 પ્રશ્ન. અને આમ આખો પ્રશ્ન આપણો પૂછાય કે જમીન એટલે શું, જમીનના લક્ષણો જણાવો. ચલો વિદ્યાર્થી મિત્ર, આ આપણા જમીન પ્રશ્ન પૂરો થઈ ગયો. શાંતિથી વાંચી નાખો. પછી આગળ મૂડી તરફ વધીએ છીએ. વાંચી નાખો શાંતિથી.
વિદ્યાર્થી મિત્રો સમજો, સમજીને લખજો, કારણ કે આ ઉત્પાદનના આપણે 4 સાધનો ભણવાના છે. જેમ અત્યારે જમીન ભણ્યા એમ હજી આપણે મૂડી ભણશું, શ્રમ ભણશું, નિયોજક ભણશું, અને આ 4 માંથી તમને એક સાધન પૂછાય છે. એક સાધન તમને પૂછાય છે પરીક્ષાની અંદર, અને આપણે ચલો વચાઈ ગયું હોય તો વિદ્યાર્થી મિત્ર મૂડીની વાત કરીએ તો મૂડી એટલે તો ઉત્પાદનનું માનવ સર્જિત સાધન. આ સામાન્ય વ્યાખ્યા. આમ તો વિદ્યાર્થી મિત્ર આપણે 4 સાધનો ભણશું. 4 સાધનોની અંદર એક સામાન્ય વ્યાખ્યા અને એક અર્થશાસ્ત્ર મુજબની વ્યાખ્યા. આપણે આ 2 વ્યાખ્યા તો ભણવાની જ છે. એમાં જેમ આપણે જમીનમાં સામાન્ય વ્યાખ્યા કીધી હતી એમ મૂડીની સામાન્ય વ્યાખ્યા શું છે? તો મૂડી એટલે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન. અને તમે અને હું બધા જ લોકો મૂડી કોને કહીએ? તો હકીકતમાં તમે કે હું બધા માનવીઓ મૂડી કોને કહીએ છે? તો પૈસા, ઘરેણા, મકાન, ગાડી, આ બધાને વિદ્યાર્થી મિત્રો બધા લોકો શું ગણે છે? મૂડી. પણ આપણું ઇકોનોમિક્સ એવું કહે છે કે ઉત્પાદન કાર્યમાં જ્યાં જ્યાં ઉત્પાદનનું કામ થતું હોય ને ઉત્પાદનના કાર્યમાં જે ઉપયોગી હોય તમામ ચીજ વસ્તુઓ કે સાધનને જ મૂડી કહેવાય. આપણું ઇકોનોમિક્સ કોને મૂડી કહે છે? તો જ્યાં ઉત્પાદનનું કાર્ય થતું હોય અને ઉત્પાદનના કાર્યમાં ઉપયોગી હોય એવી તમામ પ્રકારની ચીજ વસ્તુ કે સાધનને શું કહેવાય છે? મૂડી. હવે કઈ રીતે? એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે રહેઠાણનું મકાન. હવે રહેઠાણનું મકાન એટલે આપણે જે મકાનમાં અત્યારે રહીએ છીએ. હવે આપણે જે મકાન રહીએ છીએ એમાં કોઈ ઉત્પાદનનું કાર્ય થતું નથી. હવે ઉત્પાદનનું કાર્ય નથી થતું તો એને મૂડી કહી શકાય નહીં. પણ એ મકાન ધારો કે આપણે કોઈને ભાડે આપીએ છીએ, અથવા એ મકાનની અંદર આપણે કોઈ ઉદ્યોગ નાનો શરૂ કરીએ છીએ, કોઈ નાનું કારખાનું શરૂ કરીએ છીએ, તો એ આપણને પૈસા કમાઈને આપે છે. તો પૈસા કમાઈને આપે છે તો આપણે એને શું કહીશું? મૂડી. જેમ કે તમે જો ટ્રેક્ટર તો પૈસા કમાઈને આપે, ખેડૂતોને ખેતી કરવા માટે ઉપયોગી છે. બરાબર. જે વસ્તુઓ આપણને ઉત્પાદન કાર્યમાં ઉપયોગી હોય બધા લોકોને મૂડી કહેવાય. ચલો વ્યાખ્યા અને ઉદાહરણ વાંચી નાખો. અને 2 વ્યાખ્યા ભણ્યા વિદ્યાર્થી મિત્ર. પહેલી વ્યાખ્યા આપણે સામાન્ય વ્યાખ્યા કીધી. સામાન્ય વ્યાખ્યા શું કીધી હતી? તો તમારી સ્ક્રીન ઉપર છે જ. મૂડી એટલે ઉત્પાદનનું માનવ સર્જિત સાધન. એટલે મૂડી. અને આપણી ઇકોનોમિક્સની વ્યાખ્યા શું કહે છે? કે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી હોય તેવી તમામ પ્રકારની ચીજ વસ્તુ કે સાધનને શું કહેવામાં આવે છે? મૂડી. ટોટલ 2 વ્યાખ્યા જોઈ અને આ ઉપરાંત એના બંનેના ઉદાહરણ જોયા છે. બરાબર. ચલો હવે વાત કરીએ છીએ લક્ષણો. પણ લક્ષણો જોતા પહેલા વ્યાખ્યા શાંતિથી વાંચી નાખો.
ચલો વિદ્યાર્થી મિત્રો, વચાઈ ગયું હોય તો હવે વાત કરીએ મૂડીના લક્ષણો. જેમ આપણે જમીનના લક્ષણો ભણ્યા એમ હવે મૂડીના લક્ષણો. અને લક્ષણો એટલે મેં કીધું એમ એનામાં એ દેખાય આવતું એને લક્ષણો કહેવાય. એનામાં એ પ્રકારના લક્ષણો દેખાય. મૂળ કઈક એવા લક્ષણો નહીં કહેતા, દેખાય જેને કહેવાય લક્ષણો. ચલો, જેમ આપણને હવે મૂડીની વાત પેલા જમીનની વાત કરી હતી એમ હવે મૂડીની વાત કરીએ છીએ. તો મૂડી એ ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે. આપણે વ્યાખ્યામાં કીધું. હવે માનવ સર્જિત કેમ? તો માનવ સર્જિત કીધું છે એટલે આપણે એટલી તો ખબર પડી જાય એનું સર્જન માનવ દ્વારા થયું છે. હવે માનવ દ્વારા સર્જન થયું છે તો આપણે સાબિત તો કરવું પડશે ને કઈ રીતે માનવ દ્વારા સર્જન. તો માનવ શ્રમ અને કુદરતી સંપત્તિ ના સંયોગથી, માનવ શ્રમ અને કુદરતી સંપત્તિ ના સહયોગથી તેનું સર્જન કરવામાં આવે છે. કે તમે જો એક કુદરતી સંપત્તિ છે એક બાજુ અને એ કુદરતી સંપત્તિ ઉપર માનવ શ્રમ કરશે, આ બંને ભેગું થાય, સહયોગ થાય અને એનાથી જે સર્જન થયું એ સર્જનને મૂડી કહેવાય. ફરીથી યાદ રાખજો, માનવ શ્રમ અને કુદરતી સંપત્તિ. એટલે કુદરતી સંપત્તિ ઉપર માનવ શું કરશે? પોતાનો શ્રમ કરશે અને એ પોતાનો શ્રમ કરીને સહયોગ આપીને એનાથી જે નવું કંઈક સર્જન થાય છે એ સર્જનને જ શું કહેવામાં આવે છે? મૂડી. કઈ રીતે? એક ઉદાહરણ લઈએ કે કુદરતી સંપત્તિ તરીકે આપણે લઈએ છીએ લાકડું. અને લાકડું એટલે આપણને ખબર છે જમીન, કારણ કે જમીનમાં ઉત્પાદન થાય એટલે કે જમીનમાંથી ઉગે છે. અને આ લાકડા ઉપર માનવ શું કરશે? પોતાનો શ્રમ કરશે અને આ લાકડામાંથી એ પોતે હળ બનાવે છે. લાકડામાંથી શું બનાવે? હળ. આપણને બધાને ખબર, હળ તો ખેતીના ઉત્પાદન કાર્યમાં ઉપયોગી છે. મેં શું કીધું હતું? ઉત્પાદન કાર્યમાં ઉપયોગી હોય તો હળ એ ખેતીના ઉત્પાદન કાર્યમાં ઉપયોગી છે. તો આ હળને આપણે શું કહીશું? મૂડી. પણ આ હળ બન્યું કઈ રીતે? તો લાકડું, લાકડા તરીકે. લાકડામાં આપણે કીધું કુદરતી સંપત્તિ છે લાકડું, અને એના ઉપર માનવે શું કર્યું? શ્રમ કર્યું. ને આ શ્રમ કરીને તમે જો હળનું સર્જન થયું ને હળને આપણે શું કીધું? મૂડી. કેમ? કારણ કે ઉત્પાદન કાર્યમાં ઉપયોગી છે. આગળ બીજો ટોપિક કીધો છે મૂડી ભૌગોલિક અને વ્યવસાયિક દ્રષ્ટિએ ગતિશીલતા ધરાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો આ શબ્દ યાદ રાખજો, ભૌગોલિક અને વ્યવસાયિક. કારણ કે આ બંને શબ્દો આમ તો ચારે ચારમાં લઈ શકાય, પણ અત્યારે આપણે મૂડીમાં લીધા છે અને જમીનમાં આપણે ભણ્યા નતા, પણ હું જમીનમાં હમણાં સમજાવી દઉં છું. હવે ભૌગોલિક એટલે શું? અને પાછળ આપણને કીધું છે વ્યવસાયિક, અને એવું કંઈક કીધું છે બંને ગતિશીલતા. હવે ગતિશીલતા એટલે શું? તો એટલું યાદ રાખવાનું, ગતિ કરવી. ગતિ કરવી એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક જગ્યાએથી બીજી જગ્યાએ. અને આપણે ભણીએ છીએ મૂડી, અને મૂડીમાં પાછા બે શબ્દ આવ્યા, ભૌગોલિક અને વ્યવસાયિક. તો ભૌગોલિક એટલે યાદ રાખજો એક સ્થળેથી બીજા સ્થળે. ભૌગોલિક એટલે એક સ્થળેથી બીજા સ્થળે, વ્યવસાયિક એટલે એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં. તો આપણને મૂડીએ કહી જ દીધું છે કે મૂડી બંને ગતિશીલતા ધરાવે છે, કે એક સ્થળેથી બીજા સ્થળે પણ જાય છે અને એક વ્યવસાયમાંથી બીજા વ્યવસાયમાં જાય છે. તો કઈ રીતે? તો એક ઉદાહરણ એનું સાબિત કરીએ. એક ઉદાહરણ એનું પણ સાબિત કરીએ, ધ્યાન આપજો ખાસ. કઈ રીતે? તો એનું ઉદાહરણ આપણને આપેલું છે કે જે મૂડીની ભૌગોલિક ગતિશીલતાની અંદર આપણને ઉદાહરણ આપ્યું છે, જેમ કે યંત્રો. યંત્રો તો ઉત્પાદન કાર્યમાં ઉપયોગી, કાચો માલ તો ઉપયોગી, વાહનો ઉપયોગી. આ બધી વસ્તુઓને આપણે મૂડી કીધીને આપણે એને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકીએ છીએ. હવે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જઈ શકાય છે એટલે ભૌગોલિક દ્રષ્ટિએ ગતિશીલતા ધરાવે છે. પણ વ્યવસાયિક દ્રષ્ટિએ આપણે વિદ્યાર્થી મિત્ર ઉદાહરણ લખવું હોય તો વ્યવસાયિક દ્રષ્ટિએ આવું લખી શકાય કે આ યંત્રને આપણે એક વ્યવસાયમાં રોક્યું છે, એ વ્યવસાયમાંથી આપણે બીજા વ્યવસાયમાં લઈ જઈ શકીએ છીએ. બરાબર? વાહન છે એવું તો નથી કે તમે તમારા ધંધામાં એ વાહન વાપરો તો બીજા ધંધામાં ના વપરાય, બીજા ધંધામાં પણ વાપરી જ શકાય છે. તમે જો યંત્રો, કાચો માલ, વાહનો આ બધા પણ તમે જો એક ધંધામાંથી બીજા ધંધામાં જઈ શકે છે. જઈ શકે છે એટલે એ વ્યવસાયિક દ્રષ્ટિએ પણ ગતિશીલતા છે.
આપણે જમીનની વાત કરી હતી, જમીન ચલો એક સ્થળથી બીજા સ્થળે જાય, ધારો કે તમારા મકાનને બીજા સ્થળે લઈ જાવ, લઈ જઈ શકાય ના? તો એ ભૌગોલિક દ્રષ્ટિએ ગતિશીલતા ધરાવતી નથી. હવે વ્યવસાય કે એ જમીન જે છે એ જમીનમાં ધારો કે તમે ખેતી કરો છો, ખેતી બંધ કરીને તમારે ત્યાં ઉદ્યોગ સ્થાપવો હોય, ઉદ્યોગોમાં પૈસા કમાવા તો કમાઈ શકાય? તો હા, કમાઈ શકાય છે. જમીન વ્યવસાયિક દ્રષ્ટિએ ગતિશીલતા ધરાવે છે. યાદ રાખજો, ભૌગોલિક દ્રષ્ટિએ ગતિશીલતા ધરાવતી નથી, પરંતુ વ્યવસાયિક દ્રષ્ટિએ ગતિશીલતા ધરાવે છે. ચલો આગળ વિદ્યાર્થી મિત્રો, ત્રીજો મુદ્દો કીધો છે, મૂડીનો ઉપયોગ કરીને શ્રમિકોની ઉત્પાદકતામાં વધારો કરી શકાય છે. જેમ તમે મૂડીનો વધુને વધુ ઉપયોગ કરો એમ શ્રમિકોની ઉત્પાદકતા વધે. કઈ રીતે? તો આપણને બધાને ખબર, ખેડૂતો ખેતી કાર્ય કરવા માટે, ખેતી કરવા માટે હળનો ઉપયોગ કરે ને હળ મૂડી જ છે. પણ હળની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો એ ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. હળની જગ્યાએ શું ઉપયોગ કરે? ટ્રેક્ટર. ટ્રેક્ટરનો ઉપયોગ કરે તો આપણને ખબર, હળથી જેટલી ઝડપે ખેતી થાય એની કરતા ટ્રેક્ટરથી ખેતી ઝડપથી થાય છે અને વધુ ઉત્પાદન કરી શકાય છે. વધુ ઉત્પાદનની સાથે સાથે વધુ બચત કરી શકાય છે, વધુ આવક કમાઈ શકાય છે, અને આ રીતે મૂડીમાં શું કરી શકાય છે? વધારો. કારણ કે હળ એ ઉત્પાદન કાર્યમાં કામમાં આવે અને ટ્રેક્ટર એ ઉત્પાદન કાર્યમાં કામમાં આવે છે. જેના કારણે તમે જો ઉત્પાદન વધે, બચત વધે, આવક વધે, મૂડી વધે. અને જો તમે મૂડીની વાત કરીએ તો મૂડીને આપણે એવું કીધું હતું, પૈસા. આ જો પૈસા તમારી પાસે વધ્યા, આવક વધ્યા, અને આવકને તમે બેંકમાં મૂકો છો વ્યાજ સ્વરૂપે, એટલે કે વ્યાજે, તો તમને બેંકમાંથી વ્યાજ પણ આવશે અને આ રીતે તમે પણ તમારી આવકમાં, મૂડીમાં શું થાય છે? વધારો. આગળ કીધું છે, મૂડીનો ઉપયોગ, મૂડીનો વપરાશ કરવાથી દર વર્ષે મૂડીને ઘસારો લાગે છે. આ યાદ રાખજો, મૂડીને દર વર્ષે શું લાગે? ઘસારો. દાખલા તરીકે, તો કોઈ એક યંત્ર છે, એ યંત્ર આજે તમે 5 લાખનું લીધું, તમે એનો વપરાશ કર્યો વર્ષ સુધી, તો વર્ષ પછી જ્યારે આપણે વેચવા જશું તો આપણને બધાને ખબર છે 5 લાખ નથી જવાના, એના 3 લાખ આવશે, 2 લાખ આવશે, 2.5 લાખ આવશે. તો જેટલી કિંમત ઓછી થઈ એટલો એને શું લાગ્યો? ઘસારો. અને જો વધુને વધુ તમે વપરાશ કરો છો તો અમુક સમયે તો યંત્ર શું બની જાય છે? નકામું બની જાય છે. ચલો વિદ્યાર્થી મિત્ર, વાંચી નાખો. આ આપણા મૂડીના લક્ષણો પણ પૂરા થઈ ગયા. વાંચી નાખો વિદ્યાર્થી મિત્ર, આપણા મૂડીના લક્ષણો પણ પૂરા થઈ ગયા. ટોટલ આપણે આની અંદર 2 પ્રશ્નો ભણી લીધા. જમીન એટલે શું? જમીનના લક્ષણો, એમાં જમીનના લક્ષણો 2 ભણ્યા. આ સિવાય મૂડી એટલે શું? મૂડીના લક્ષણો, મૂડીના લક્ષણો આપણે 4 ભણ્યા. અને વિદ્યાર્થી મિત્ર, વ્યવસ્થિત અક્ષરે લખી વતન નાખવાનું છે ચોપડામાં. ચોપડામાં લખી નાખવાનું છે સારા અક્ષરે. પણ પહેલા ખાસ સમજવા, સમજાઈ જાય પછી એને મોઢે કરવા, મોઢે થઈ જાય પછી એને સારા અક્ષરે લખવા.